સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે સમયની સાથે આવતા જુદા જુદા અપડેટ સાથે તમારે વાકેફ રહેવું પડે. ઘણીવાર એવું બને કે પ્રશ્નોના જવાબો બદલાતા પણ રહે. દાખલા તરીકે આજની તારીખે કોઈ એવો સવાલ કરે કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ગામડા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કહી દેશે કે બનાસકાંઠામાં. પણ મિત્રો, હવે પરિસ્થિતિ બદલાઈ છે. તો આજે હું તમને આવા કેટલાક જે મુદ્દા છે એ મુદ્દા અંગેની વાત આપની સમક્ષ લઈને આવીશ. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજે મિત્રો આવા કેટલાક જે મુદ્દા છે જેના જવાબો તમે એમ માનો કે આ છે, પણ ખરેખર એ જવાબો બદલાયા છે. ઘણા બધા પુસ્તકોમાં ગુજરાતના ક્ષેત્રફળ અંગે અલગ માહિતી આપણને જોવા મળે છે, પણ સાચી હકીકત એમાં શી છે તેના વિશે આજે આપણે જોઈશું. 2-3 વિગતો મેં અહીંયા મૂકી છે કે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું, 1,96,024 કે 1,96,224, બેમાંથી શું સાચું, અને સાચું તો તેનો આધાર પુરાવો શું. તેમજ ગુજરાતનો દરિયા કિનારો 1,600 કિલોમીટર કે 2,340 કિલોમીટર, બેમાંથી સાચું શું, અને સાચું શું તેનો આધાર પુરાવો શું, એની વાત આજે આપણે કરીશું. જોઈએ આગળ. મિત્રો, પહેલો સવાલ છે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર કે 1,96,224 ચોરસ કિલોમીટર. તો મિત્રો, આમાં સાચો જવાબ છે 1,96,224 ચોરસ કિલોમીટર. હમણાં જે પોલીસ ભરતીનું પરિણામ આવ્યું એમાં આ પ્રશ્ન પૂછ્યો હતો, અને એમાં વિકલ્પમાં આ આપેલું જ નહોતું. વિકલ્પમાં 1,96,024 ચોરસ કિલોમીટર આપેલ હતો. ખરેખર સાચો જવાબ આવશે તો એનો આધાર પુરાવો શું. તો મિત્રો, મારી પાસે એક પુસ્તક છે, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ, સામાજિક આર્થિક સમીક્ષા. આ જે પુસ્તક છે એ પુસ્તકના પાના નંબર S5 અને પાના નંબર S7 ઉપર આ વિગત આપેલી છે. મિત્રો, દર વર્ષે બજેટ બાદ જે આંકડાશાસ્ત્ર વિભાગ છે, જે બ્યુરો છે, એના દ્વારા ગુજરાતની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવે છે, અને આ જે માહિતી છે એ ઓથેન્ટિક માહિતી ગણવામાં આવે છે. મિત્રો, આ પહેલી વાત આ પુસ્તકમાં છે એવું નહીં. 2013 પછી દર વર્ષે જે પુસ્તક પબ્લિશ થાય છે એ દરેક પુસ્તકમાં આ વિગત છે. ભારત સરકાર દ્વારા દર 2 વર્ષે જે વન વિસ્તાર અંગેનું જે પુસ્તક બહાર પાડવામાં આવે છે, અહેવાલ, એમાં પણ આ જ વિગત તમને જોવા મળશે. 2021નું તમે જુઓ, 2019નો જુઓ, 2017નો જુઓ, અને છેલ્લે 2023નો જે રિપોર્ટ આવે છે એમાં પણ આ જ વિગત આપેલી છે. એટલે આ એનો સાચો જવાબ છે. આપ એને ચકાસી જોશો. હા, સૌથી વધુ લિંગ પ્રમાણ ડાંગ કે તાપી જિલ્લામાં. તો સૌથી વધુ લિંગ પ્રમાણ એ તાપી જિલ્લામાં છે, 1,007. ડાંગ જિલ્લો બીજા નંબરે આવે છે, 1,006. ઘણા બધા પુસ્તકોમાં સૌથી વધુ લિંગ પ્રમાણમાં ડાંગ જિલ્લો લખેલો છે. ખરેખર સાચો જવાબ એ તાપી છે. રાઈટ. એટલે આ મુદ્દો પણ તમે ધ્યાનમાં રાખો. 2011ની વસ્તી ગણતરીના જે કામચલાઉ જે આંકડા પહેલા બહાર આવ્યા, તો એમાં ડાંગ જિલ્લો હતો, પણ એના પછી ફાઇનલ આંકડા આવ્યા તો એમાં તાપી જિલ્લો આવ્યો છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, આ જે પ્રશ્ન પણ મોટાભાગના પુસ્તકોમાં ખોટો છે કે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો.
79.31 કે 78.03%. તો મિત્રો સાચો જવાબ છે 78.03%. આ વિગતો પણ તમને આ જે પુસ્તક છે એ પુસ્તકમાંથી મળી રહેશે. તમે જોશો તો આ બધી જ આંકડાકીય વિગતો તમને મળી રહેશે. મિત્રો આ જે જુદા જુદા પુસ્તકોમાં જે અલગ વિગત છે એનું કારણ એ છે કે સૌ પહેલાં જે વિગતો આવી એ કામચલાઉ વિગતો હતી વસ્તી ગણતરીની, અને એના પછી ફાઇનલ વિગતો આવી તો કેટલાક પુસ્તકવાળાએ અપડેટ કર્યું નથી. એટલે સાચો જવાબ એ 78.03 અથવા 78 લખો તો પણ ચાલે, કારણ કે આ જે પોઈન્ટ જે છે એ 0.5 કરતાં ઓછો છે. રાઈટ. હા, સૌથી વધુ ગામડા કચ્છ કે બનાસકાંઠા. હવે જો તમે અપડેટ નહીં રહો તો આંખો મીચીને વિદ્યાર્થીઓ લખી દેશે કે સૌથી વધુ ગામડા એ બનાસકાંઠા. પણ મિત્રો હવે બનાસકાંઠાનું વિભાજન થઈને એમાંથી વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે, એટલે કેટલાક રેકોર્ડ બદલાશે. અને જો કોઈ પેપર સેટર વધારે સાવચેતીવાળો હશે અને નવા આંકડા પ્રમાણે મૂકશે તો એનાથી તમારે વાકેફ રહેવાનું છે. હવે સૌથી વધુ જે ગામડા છે એ કચ્છ જિલ્લામાં છે, 924 ગામડા. રાઈટ. એટલે આ વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, સૌથી વધુ ગ્રામ પંચાયતો બનાસકાંઠા કે કચ્છ જિલ્લો. તો મિત્રો અહીંયા તમારો જવાબ આ બંનેમાંથી એકેય નથી. હા, પહેલાં સૌથી વધુ ગ્રામ પંચાયતો બનાસકાંઠા જિલ્લામાં હતી, પણ હવે ઓફિશિયલ એનું વિભાજન થઈ ગયું છે અને એનું ગેજેટ પણ બહાર પડ્યું છે. એટલે હવે જે સાચો જવાબ છે એ ભાવનગર છે. એમાં 664 ગ્રામ પંચાયતો છે, જ્યારે કચ્છ જિલ્લામાં 635 ગ્રામ પંચાયતો છે. તમને સવાલ થશે કે સૌથી વધુ ગામડા તો કચ્છ જિલ્લામાં, તો પછી આવું કેમ? મિત્રો ગામડા હોઈ શકે છે પણ પંચાયત બે ગામની ભેગી પણ હોઈ શકે, તેનું આ કારણ છે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. નવો જે જિલ્લાની રચના થઈ, નવા તાલુકાની રચના થઈ, એટલે ગુજરાતના ભૂગોળની કેટલીક વિગતો છે એ હવે બદલાશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હા, સૌથી વધુ ગ્રામ પંચાયતો એ આપણે અહીંયા જોયું કે હવે એ ભાવનગરમાં છે. રાઈટ. હા, હવે મિત્રો મારે તમને બીજી કેટલીક વિગતો આપવાની છે કે હા, ISFR એટલે કે ભારતીય વન સ્થિતિ રિપોર્ટ, ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2023ની વિગતો. મિત્રો આ જે અહેવાલ છે 1987થી દર 2 વર્ષે બહાર પડે છે. ગુજરાતમાં જંગલોમાં કેટલો વધારો થયો, ઘટાડો થયો, એની બધી જ વિગતો. તો એ સંદર્ભમાં હું તમને વિગતો આપીશ. અને એક વાત તમને બીજી કહી દઉં કે આ જે અહેવાલ છે એ અહેવાલમાં પણ ગુજરાતનું જે ક્ષેત્રફળ છે 1,96,224 ચોરસ કિલોમીટર છે. રાઈટ. આ ભારત સરકારનો જે અહેવાલ છે. રાઈટ. તો આમાંથી કેટલાક જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે કે ગુજરાતનો કુલ વન વિસ્તાર 21,870 ચોરસ કિલોમીટર છે. 21,870 ચોરસ કિલોમીટર છે. સૌથી વધુ વન વિસ્તાર કચ્છ જિલ્લામાં 2,731 ચોરસ કિલોમીટર વિસ્તારની દૃષ્ટિએ. જોઈના પછીનો મુદ્દો. હા, અને જિલ્લાના પ્રમાણમાં જો આપણે જોઈએ તો સૌથી વધુ ડાંગ જિલ્લામાં 71.47% વિસ્તારમાં ત્યાં વન વિસ્તાર છે. એટલે કે જિલ્લાના આટલા ટકા એરિયા એ વન વિસ્તાર છે. બીજા નંબરે નર્મદા જિલ્લો 30.31, ત્રીજા નંબરે વલસાડ 29.98. રાઈટ. જિલ્લાનો જે ભૌગોલિક વિસ્તાર છે એના પ્રમાણમાં. શહેરી વિસ્તારમાં જોઈએ તો સૌથી વધુ વન વિસ્તાર ગાંધીનગર જિલ્લામાં છે. શહેરી એરિયામાં
25.58 ચોરસ કિલોમીટર વિસ્તાર એ વન વિસ્તાર છે. બીજા નંબરે સુરત આવે છે 13.88 ચોરસ કિલોમીટર અને ત્રીજા નંબરે રાજકોટ આવે છે 2.09 ચોરસ કિલોમીટર. આ શહેરી વિસ્તારમાં જે વન વિસ્તાર છે તેની વાત કરીશું. મિત્રો, એક બીજો પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો છે અને પૂછી શકાય. તો જે મેન્ગ્રોવ કવર એટલે કે દરિયા કિનારાનો જે વૃક્ષાવરણ છે, વન વિસ્તાર છે, જેને ચેરના વૃક્ષો કહીશું, તો સૌથી વધુ કચ્છ જિલ્લામાં છે 708.42 ચોરસ કિલોમીટર. બીજા નંબરે જામનગર જિલ્લો 162.53 ચોરસ કિલોમીટર અને ત્રીજા નંબરે છે દેવભૂમિ દ્વારકા જિલ્લો 78 ચોરસ કિલોમીટર એરિયામાં મેન્ગ્રોવ કવર છે. એટલે આ જે રિપોર્ટ છે એની વિગતો મેં આપની સમક્ષ અહીંયા મૂકી છે. હા, હવે એક બીજો જે મુદ્દો છે એ આપણે જોઈશું. મિત્રો, ગુજરાતનો દરિયા કિનારો કેટલો? 1600 કિલોમીટર કે 2340 કિલોમીટર? તો મિત્રો, સાચો જવાબ છે ગુજરાતનો દરિયા કિનારો એ 2340.62 કિલોમીટર લાંબો છે. રાઈટ? એટલે આ જે જવાબ આપણો અગાઉ જે 1600 કિલોમીટર હતો ગુજરાતનો દરિયા કિનારો, એ દરિયા કિનારો હવે 2340.62 કિલોમીટર લાંબો છે. મિત્રો, તમને થશે કે આવું કેમ? તો એ સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો સૌથી પહેલી વાત તમને એ કહું કે આ ગણતરી 1970માં કરવામાં આવી હતી. દરિયા કિનારાની લંબાઈની માપણી 1970માં કરવામાં આવી હતી અને એના પછી 2025માં નવી આધુનિક પદ્ધતિથી આપણો જે દરિયો છે એની લંબાઈ માપવામાં આવી છે અને એમાં કેટલાક ફેરફારો થયા છે. એના લીધે ગુજરાતના કેટલાક જવાબો ચેન્જ થશે અને ભારતના પણ 2-3 જવાબો દરિયા કિનારાની લંબાઈ અંગેના એમાં ચેન્જ થયા છે. મિત્રો, હું જે વાત કરું છું એ આધાર પુરાવા સાથેની વાત કરું છું. આ ભારત સરકારનો એક પરિપત્ર છે, 29 એપ્રિલ 2025નો છે, 29 એપ્રિલ 2025નો. અને એમાં લખ્યું છે કે હવે ભારતનો જે દરિયા કિનારો છે એની લંબાઈ, રાજ્યના જે દરિયા કિનારા છે એની લંબાઈ એમાં આપેલી છે. ગુજરાતમાં અને ભારતમાં એના સંદર્ભમાં શું ફેરફાર થયો એ આપણે જોઈશું. તો પહેલાં આપણે જોઈશું કે ગુજરાતનો દરિયા કિનારો એ 1600 કિલોમીટર લાંબો હતો. રાઈટ? અને ભારતનો દરિયા કિનારો એ 7516 કિલોમીટર લાંબો હતો. રાઈટ? પણ નવી ગણતરી પ્રમાણે આમાં ફેરફાર થયો છે. શું ફેરફાર થયો છે? જે ભારતનો જે હવે કુલ દરિયા કિનારો છે એ દરિયા કિનારો 11,098.81 કિલોમીટર લંબાઈ ધરાવે છે. એટલે એક આ આંકડો પણ તમે યાદ રાખો. કોઈ પેપર સેટર આ નવી વિગતો સાથે જો પરીક્ષામાં પૂછી દે તો તમારે આ યાદ રાખવાનું છે અને એનો આધાર પુરાવો છે 29 એપ્રિલ 2025નો આ કેન્દ્ર સરકારનો પરિપત્ર છે. રાઈટ? એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને ગુજરાતનો જે દરિયા કિનારો 1600 કિલોમીટર હતો તો એમાં વધારો થઈને 2340.62 કિલોમીટર એની લંબાઈ થશે. તો ગુજરાતનો દરિયા કિનારો હવે 2340.62 કિલોમીટર એ લંબાઈ ધરાવે છે. અને આ માટે 29 એપ્રિલ 2025નો કેન્દ્ર સરકારનો આ પરિપત્ર છે. એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની છે. રાઈટ? જોઈએ બીજી વિગતો આની સાથે જોડાયેલી.
હા, હવે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા રાજ્યો અથવા સંઘ પ્રદેશોની આપણે વાત કરી લઈએ. તો મિત્રો આ પણ ધ્યાનમાં રાખો, કારણ કે અહીંયા પણ કેટલીક વિગતો બદલાઈ છે જવાબમાં. સૌથી વધુ લાંબો દરિયા કિનારો આંદોમાન અને નિકોબારને છે. 3083.50 કિલોમીટર એની લંબાઈ છે. એટલે જો પરીક્ષામાં એવું પૂછાયું કે નીચેનામાંથી સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે છે, અને જો ઓપ્શનમાં આંદોમાન નિકોબાર આપેલું હોય તો તમારે આંદોમાન નિકોબાર લખવાનો, કારણ કે સૌથી લાંબો દરિયા કિનારો આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એ આંદોમાન નિકોબાર ધરાવે છે. રાઈટ. હા, પણ રાજ્યમાં જુઓ તો સૌથી લાંબો દરિયા કિનારો કોનો? ગુજરાતનો. કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો એમાં ગુજરાત. પણ રાજ્યો અને સંઘ પ્રદેશમાં તમે જોશો તો સૌથી વધુ લાંબો દરિયા કિનારો એ આંદોમાન નિકોબારનો છે. એટલે આ ધ્યાનમાં રાખો. ગુજરાત આમ બીજો નંબર, અને રાજ્યોમાં જુઓ તો એ પહેલો નંબર. રાજ્યોમાં ગુજરાતનો પહેલો નંબર, પણ સંઘ પ્રદેશ અને રાજ્યો ગણો તો આપણો બીજો નંબર આવશે. તામિલનાડુનો દરિયા કિનારો 1068 કિલોમીટર, અગાઉ એ 906 કિલોમીટર હતો. રાઈટ. આંધ્રપ્રદેશ 1053.07 કિલોમીટર, અગાઉ 974 કિલોમીટર એની લંબાઈ હતી. એટલે અહીંયા પણ એક જવાબ તમને ચેન્જ થયેલો જોવા મળશે. પ્રશ્ન એ છે કે દક્ષિણ ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો નવો જવાબ છે તામિલનાડુ. અગાઉ આંધ્રપ્રદેશ હતું. તમે જુઓ એટલા માટે મેં આંકડા મૂક્યા છે કે દક્ષિણ ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો અગાઉનો જવાબ એ આંધ્રપ્રદેશ હતો, કારણ કે એ વખતે 974 કિલોમીટરની લંબાઈ હતી. તામિલનાડુ 906 કિલોમીટરની એની લંબાઈ હતી. પણ નવી ગણતરી મુજબ દક્ષિણ ભારતમાં અથવા ગુજરાત પછી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે એ તામિલનાડુ છે. પશ્ચિમ બંગાળમાં 721.02 કિલોમીટર લંબાઈનો દરિયા કિનારો છે. રાઈટ. આ જોઈએ મુદ્દો, એના પછીનો મુદ્દો જોઈએ. હા, હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ તો નથી ને કોઈને પૂછ્યો હતો, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દરિયા કિનારો ધરાવે છે અને એની જે ગણતરી કરવામાં આવી એમાં તમામ રાજ્યમાં થોડે અંશે વધારો થયો છે. જે દરિયા કિનારો કરો એમાં વધારો થયો છે. માત્ર એક જ પુડુચેરી એવું છે કે એનો દરિયા કિનારો એ અગાઉ હતો એના કરતાં ઘટ્યો છે. એટલે આ ખાલી આપની જાણકારી ખાતર. એક બીજો પ્રશ્ન એની સાથે આવે છે કે ટાપુઓ અંગેનો સવાલ પણ આપણે જોઈ લઈએ. તો ગુજરાતના કુલ ટાપુઓ 144 છે. એમાં નિર્જન ટાપુઓ સાથે, નિર્જન ટાપુઓ એટલે કે એમાં વસ્તી વગરના ટાપુઓનો આમાં સમાવેશ થઈ જાય છે. એટલે કે માનવ વસ્તીવાળા અને માનવ વસ્તી વગરના. સૌથી વધુ ટાપુ આંદોમાન અને નિકોબારમાં 836 છે. એમાં પણ માનવ વસ્તી સિવાયના ટાપુઓ અને માનવ વસ્તી બંને પ્રકારના ટાપુઓ અંદર આવી જાય છે. અને ભારતના કુલ ટાપુઓની સંખ્યા એ 1382 છે. એમાં પણ નિર્જન ટાપુઓનો સમાવેશ થઈ જાય છે. તો આ વિગતો, આ જે નવો જે દરિયા કિનારાની જે લંબાઈ છે એની સાથે ધ્યાનમાં આવી છે એ મેં આપની સાથે મૂકી છે. એટલે કદાચ ચેન્જ થાય અથવા આવું પૂછાય, અને જો આ ઓપ્શન અંદર આપેલા હોય તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ. જીકેની તૈયારી માટે અમારા આ
3 ખૂબ મહત્વના એવા પુસ્તક છે. ભારત પરિચય, ભારતની ભૂગોળ રાજ્યના નકશાઓ સાથે, અને ત્રીજું પુસ્તક એ જનરલ નોલેજ અંગેનું પુસ્તક છે, જેમાં બધા જ મુદ્દા આવી જાય છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.